કેમ છો? આજે જો આપણે કિચનમાંથી થઈ છે ગુડ ઇવનિંગ, કારણ કે આજે બનાવવાની છે આપણે દાલ બાટી. ગાઈસ, તો દાળ બાટી બનાવવા એક સિંગલિયો મેં લીધી ચણાની દાળ અને એક સિંગલિયો મગની દાળ. હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું, તો કંઈ પણ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરી દેજો. આપણે બે મોટી ડુંગળી સુધારી લીધી છે, પછી એક ટમેટું, આદુની પેસ્ટ અને મરચાંની પણ તમે પેસ્ટ કરી શકો. અહીંયા મેં મરચાંની કટકી લીધી છે અને લીમડો લીધો છે. ગાઈસ, તો હવે બંને દાળને આપણે બાફવા મૂકી દઈશું. તો જો બંને દાળ છે તેનાથી આપણે પાણી સાવ નિતારી લીધું છે અને જો થોડુંક પાણી છે તો તે તો રાખશું, કારણ કે હવે મૂકવાની છે આપણે બાફવા. અને જો આ થોડીક પલળી ગઈ છે, બહુ તો નહીં પલળે, તો બેયને આ કુકરની અંદર એડ કરી દઈએ. જો મોટું કુકર આપણે લીધું છે અને બંને દાળને આપણે હવે એની અંદર આપણે એડ કરી દઈશું અને 1 થી 2 વિસલ થવા દઈશું અને સાવ ગળવા દઈશું દાળને. અને તેની અંદર હું નાખીશ 2 ગ્લાસ પાણી અને હવે એની અંદર આપણે એડ કરી દેવાની છે હળદર અને મીઠું, એટલે મસ્ત રીતે ભળી જાય ને. હવે ગેસ ચાલુ કરી અને અંદર નાખવાનું છે તેલ. બસ, અને હલાવીને હવે મૂકી દઈશું આપણે બાફવા માટે. સ્ટે ટ્યુન. તો આપણી બંને દાળ બફાય ત્યાં સુધીમાં લોટ બાંધી લઈએ. આપણે ઘઉંનો જે ભાખરીનો લોટ આવે તે લીધો છે, તેની અંદર અજમો છે તે નાખ્યો છે અને સ્વાદ મસ્ત આવે છે. આની અંદર અજમો જ નાખવાનો હોય છે. બીજી વસ્તુ તમે એડ કરી શકો છો ને ઘીનું આપણે આપી દેવાનું છે મોણ. તો જેટલો લોટ હોય એ પ્રમાણે તમે મોણ આપી શકો છો. ને મેં અહીંયા લીધું છે 2 મોટી ચમચી ઘી અને ઘરનું ઘી છે અને તેની અંદર 2 ચમચી મીઠું નાખ્યું છે. ને જો આવી રીતે આપણા હાથમાં આવી રીતે મુઠ્ઠીયા વળે તે રીતે આપણે ઘીનું મોણ કે તમે તેલનું પણ દઈ શકો. અને એક બાજુ છે તે આપણી દાળ આવી રીતે મેશ થઈ છે, એવી રીતે મસ્તની બફાઈ ગઈ છે. અને હવે આપણે તે બાટી શેકવાનું હોય છે, તે અત્યારે સાધન તો છે નહીં, તો અત્યારે જો આપણે આ લોટી લીધી છે, આપણે જે ગપગોટા બનાવીએ તેની, તો 7 બાટી સમાશે. તો આવી રીતે આપણે રાખશું, કારણ કે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ અને એની સાઇઝ અકોર્ડિંગ જ બનાવવાની. અને હવે આપણે વઘાર કરી લઈએ દાળનો. તો દાળનો વઘાર કરવા માટે મેં અહીંયા જો 3 મોટી ચમચી ઘી નાખ્યું છે અને હજી હું થોડુંક ઘી નાખી રહી છું, કારણ કે દાળ બાટીની અંદર મેઇન તો ઘી જ હોય છે. અને હવે નાખી દીધું છે મેં આની અંદર જીરું અને રાઈનો વઘાર કરશું. અને ત્યારબાદ તેલ આવી જાય ત્યારબાદ નાખી દઈશું એની અંદર લીમડો અને ત્યારબાદ નાખી દઈશું મરચાં અને સારી રીતે એને સાતળી લઈશું મરચાંને. હવે જે આપણે આદુની પેસ્ટ કરી છે તેની અંદર એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાતળી લઈશું. ઘીની અંદર મસ્ત સ્મેલ આવે, એટલે ઘીની અંદર જ વધારે બધા દાળ કરતા હોય છે, કારણ કે દાળ બાટીમાં મેઇન ઘી હોય છે એ માટે. અને હવે અંદર નાખી દીધું છે આપણે ઓનિયન, સાવ ઝીણી સમારેલી ડુંગળી છે, તો તેને પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. અને ત્યારબાદ હવે આપણે નાખી દઈશું એની અંદર ટમેટાં. અને જો એક બાજુ છે તે લોટીની અંદર આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને માથે મૂકી દીધી છે બાટી. અને આ બાજુ આપણે બીજા ગેસે છે તે દાળ મૂકી હતી, તમને ખબર છે ને. એની અંદર આપણે પાણી દાળ બંને નાખી દીધું છે, કારણ કે આ છે તે જેમ થોડીક ઠરશે એમ ઘાટી થશે, એટલે પાણી વધારે જ નાખવું. પછી તેની અંદર આપણે નાખી દઈશું ચટણી, હળદર, એટલે કે બેઝિક મસાલા, ગરમ મસાલો, અને એ બધું નાખીએ તે બાજુમાં જો આપણી બાટી પણ થોડીક શેકાવા માંડી છે. અને હવે એની અંદર આપણે નાખી દઈશું 2 લીંબુ, એટલે કે લીંબુનો રસ. અને જો આપણી બાટી છે તે એક બાજુ રેડી મસ્તની થઈ ગઈ છે. અને આપણી હવે દાળની અંદર પણ કોથમીરને બધું એડ કરી દઈએ એટલે આપણી દાળ પણ ફાઇનલી રેડી છે. અને ફાઇનલી આપણી દાળ બાટી રેડી છે. તો દાળ બાટી અને છાશ ખાવા ચાલો બધા. કેવી રહેલી રેસીપી કમેન્ટ કરજો.